તમે મારો જ વેઇટ કરો છો તો આપણે આવી ગયા છીએ. આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ભાઈ. બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. વાગ્યા છે કેટલા વાગ્યા? 6:10 ની વાર હે. હું હવે કરું છું દીવાબત્તી, થોડી પૂજા કરી લે, પછી આવી જાય તો નાસ્તો કરવો જોઈએ, કારણ કે કઈ રે રહ્યો તો એટલે આવી જાય. અત્યારે બહુ ભૂખ લાગી છે આપણને અત્યારમાં. હમણાં દિવસ થઈ જાય ડાયરેક્ટ નાસ્તો કરી લઈ. આર્યા ભગવાનના દર્શન જો તમે. હાલો તે હવે હું પૂજા કરી લઉં થોડીક. બાકી તમે બધા વિડીયોના એન્ડ સુધી જોડાઈ રહેજો ભાઈ. બહુ એટલે બહુ મજા આવશે. બાકી લાઈક કરતા જાઓ, સબસ્ક્રાઇબ કરી દો. ચાલો આપણે મળીએ આગળ નેક્સ્ટ. અત્યારે હું પપ્પા બે નીકળી જાય ગામમાં આટો ફેરો કરવા કે જોતા આવી. તમને ગોંડલ ને હે ને એક્સપ્લોર કરાવું. ગોંડલ કેવું છે બરોબર. જો લાલ બોર્ડ વાળી જે બિલ્ડિંગ છે ને એ પોસ્ટ ઓફિસ છે. જો અમે દેખાતું હોય છે પોસ્ટ ઓફિસ. આખી આ ગોંડલ ની પોસ્ટ ઓફિસ છે મોટી બધી. અને અહીંયા સામે હોટલ છે બરોબર. આ છે આ ભુવનેશ્વરી રોડ છે. જો આવડું આવ્યું છે આ કોલેજ ચોક છે. સામે મસ્ત એવી કોલેજ દેખાઈ છે જે બની ગઈ છે. રસ્તામાં અક્ષર મંદિર, સ્વામિનારાયણ મંદિર આવશે રસ્તામાં મસ્ત નું. તમે તો બહારથી કેવો વ્યૂ આવે છે બરોબર. બાકી તમે વ્યૂ જુઓ. આવડો છે ને ઈ સભાનો હોલ છે બરોબર. રવિવારે અહીં સભા થઈ તેનો હોલ છે. અને અહીંયા જે પાછળ આવ્યું હોય ને ઈ પાર્કિંગ છે મસ્ત નું એવું મોટું બધું. બાકી જોઈ લો છે કે ભાઈ તમે બધા અક્ષર મંદિરના દર્શન કરી લીધા છે બરોબર. તો હરકી રીતે કરી લેજો દર્શન. વિડિયો પાછો જોઈ લો. રસ્તો છે આ છે ગોંડલ બાયપાસ નો બરોબર. આપણે ગોંડલ ની બહાર આવી ગયા છીએ બરોબર. આ ગોંડલ બાયપાસ નો રસ્તો છે આઈ થિંક જવાનો. પાસ ઉપર આવી ગયા મસ્ત નું. એમને બધું જોવા માટે અહીંયા જો મસ્ત નું એવું દેખાય. મસ્ત ખટારા પડ્યા જો સામે. આવી જાય હરખા જો મસ્ત ને ખટારા. મસ્ત એવો હાઈવે જાય છે અહીંથી હે ને બાયપાસ પુલ જવાનો હોય ગોંડલ નો. બાકી ભાઈ વિડીયો ગમતો વિડીયો ને તમે લોકો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ચાલો આપણે મળીએ આગળ. એવી જગ્યાએ આવી ગઈ તમારા માટે સરપ્રાઈઝ કે પપ્પા મને આપે. હવે પપ્પા મને કહે કે હવે તું કામ કરવા માંડ્યો હતો, હું તને કઈક આપી દઉં બરોબર. તો હવે તમે હે ને કાલનો વિડીયો જોવાનું હે ને ભૂલતા નહીં બરોબર. કાલ આપીશું તમને હે ને સાચી સરપ્રાઈઝ હું હતું બરોબર. આપણે મળીએ. જોતા રહ્યો તમે આગળ. આજે તો બહુ બધું કઈક ખાવાનું. હાલો આવજો. હે ને ઘરે વાઈફાઈ ફિટિંગ કરવા વાળા આવી ગયા. હવે જઈએ ઘરે. કાલ તો બહુ મજા જ આવવાની. આવી બહુ મજા આવી. બધી વસ્તુ આપણે જોતી હતી બધી આપણને મળી ગઈ. બાકી જો આવી ગયું અક્ષર મંદિર. અને હવે હું જાઉં છું ઘરે. આપણે મળી હવે ઘરે જઈને બરોબર. આપણે ઈ પોઈન્ટમાં આપણા ચશ્મા લેવા આવી ગયા. આ રહ્યો ઈ પોઈન્ટ. હવે આપણે જઈ આની અંદર. હાલો ચશ્મા આવી ગયા. આવો કઈ આપણો લુક છે બરોબર. હે બરોબર ને? સારા લાગે ને? તો વાંધો નહીં. જઈએ આપણે આગળ. તો હવે હું આવી ગયો છું ઘરે અને વાઈગા છે આજુબાજુ. અને હું બેસી ગયો છું વિડીયો એડિટ કરવા. તો હવે આજના આપણા વિડીયોમાં પપ્પાએ મને સરપ્રાઈઝ આપી છે. મેં બી તમને આપી દીધી. આજનો જે વિડીયો આવશે એ વિડીયોમાં હું તમને બતાવી જ દીધું છે કે આ રીતની કઈક સરપ્રાઈઝ છે બરોબર. અને કાલ છે પાછી અષાઢી બીજ. એ બીજ કોની છે ભાઈઓ? પ્રેમીઓની બીજ હો. યાદ રહેવું જોઈએ. મને બહુ યાદ છે. તો હું અત્યારે કરું છું એડિટિંગ.
કાલ પપ્પા આપણને સરપ્રાઈઝ આપવાના મને ખબર પડી ગઈ છે, હું જોઈ આવી હોય એટલે મીન્સ કે મને પૂછીને જ આપી છે, એમ જેમ તેમ કઈ નથી આપી દીધી, પણ બહુ પેલાથી એનું પ્લાનિંગ હતું પપ્પાનું. મને આજે જ હજી ખબર પડી કે આવું કઈક છે એમ. મને લઈ ગયા હતા પછી મને કે ત્યાં જઈને મને ખબર પડી. મેં કીધું ઓ માય ગોડ, આ તો અહીંયા લઈ આવ્યા હે એમ. તો મેં થોડુંક એવું સસ્પેન્સ રાખ્યું, તો મેં કીધું આપોને બતાવી દઉં, ખોટું હું આપણા બિચારી પબ્લિક ને હેરાન કરવા એમ. એટલે મેં બતાવી દીધું. તમે બધા હવે વિડીયોને કરી દો લાઈક, સબસ્ક્રાઇબ, ઘંટો ઘંટો વગાડજો, ઘંટો. તો ભાઈ જો હું અત્યારે એડિટિંગ કરું છું VN એપ્લિકેશનમાં મારા લેપટોપ પર. તમને બધાને મારો વિડીયો ગમશે જ, કારણ કે આપણે એવો વિડીયો બનાવી છીએ, એવા કન્ટેન્ટ લઈ આવી છીએ ભાઈ. ના ગમતો હોય ને તોય ગમે હો. ડેઈલી નું એવું કન્ટેન્ટ હોય ને કે ગમે ત્યાંથી ઉઠતું તીર કેમ આવે, એની જેમ મારી પાસે ઉઠતું કન્ટેન્ટ આવી જાય છે અત્યારે. એના જેવું છે. તો હાલો ભાઈ, તમને બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપણે મળીએ હવે કાલના નવા વિડીયોમાં. એ વિડીયો છે ફૂલ ધમાકેદાર, ફૂલ ધૂમ મચાવવાનો છે આપણો. તો આજે મેં તમને મારું ગોંડલ બતાવ્યું છે, બરોબર, જેવું તેવું ગોંડલ બતાવી દીધું છે. તો બધા ભાઈ હવે કાલના વિડીયોમાં મળીએ. કાલે છે અષાઢી બીજ, બધા ભાઈ ભગવાનની પૂજા કરજો. કે અષાઢી બીજ છે તો ખોટા પ્રેમમાં કોઈ ના જતા, તો ખાલી કહેવાનું હોય પ્રેમની બીજ, બાકી એવું કઈ હોય નહીં. તો ભાઈ બધા વિડીયોને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરો ભાઈ. અને તમારા ભાઈને ભાઈ એટલો સપોર્ટ કરો ભાઈ, અત્યારે એટલો ખર્ચો કરે છે ને યુટ્યુબ પર, તમે એની વાત ના પૂછો. તો ભાઈ બધાને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. મળીએ આપણે નવા વિડીયોમાં.